મારે આ વિડીયો સંદેશ આપવાની મને ફરજ પડી છે। મિત્રો, આપ સૌ જાણો છો કે 25 મેના રોજ દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટે પ્રથમ સભા હતી। આ સભાના અધ્યાસી અધિકારી તરીકે દિયોદર પ્રાંત અધિકારીની નિમણૂક થયેલ હતી। દિયોદર તાલુકા પંચાયતના ચૂંટાયેલા તમામ સભ્યો અને અધ્યાસી અધિકારી દ્વારા આ આખી પ્રક્રિયા હાથ ધરાનાર હતી। આ પ્રક્રિયા દરમિયાન સભાની અંદર કોઈ અસાધારણ સંજોગો ઊભા થતા અધ્યાસી અધિકારીને મળેલ સત્તાની રૂએ પોતે આ કાર્યવાહી 25ની જગ્યાએ 27મી તારીખે રાખવાનો નિર્ણય કર્યો અને આ સભાની કામગીરી પૂર્ણ કરેલ। ત્યાં કોંગ્રેસના જે કાર્યકર્તાઓ જે મિત્રો હાજર હતા, 27 તારીખે ચૂંટણી હતી અને એમની પાસે બહુમતી હતી, એટલે 27મી આ કામગીરી થવાની જ હતી। પણ સત્તા માટે અધીરી બનેલી કોંગ્રેસે એ અધ્યાસી અધિકારી પ્રાંત અધિકારી ઉપર હિંસક હુમલો કર્યો, કાયદો અને વ્યવસ્થા હાથમાં લીધી અને ભયનું વાતાવરણ ઊભું કરવા માટેનો પ્રયત્ન કર્યો। આ પ્રક્રિયા દરમિયાન ભારતીય જનતા પાર્ટીનો એક પણ કાર્યકર્તા તાલુકા પંચાયતમાં હાજર નથી। તેમ છતાં કોંગ્રેસ દ્વારા આ ભાજપ કરાવે છે આવો ખોટો આક્ષેપ કરી અને લોકોને ગેરમાર્ગે દોરવા માટેનો જે પ્રયત્ન કર્યો છે એને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું। મિત્રો, કોઈ પણ અધિકારી ઉપર, એમાં પ્રાંત અધિકારી ઉપર હિંસક હુમલો કરવો આ લોકશાહીનું હનન છે। લોકશાહીનું હનન કરનાર કોંગ્રેસ એ ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપ કરે છે। કોંગ્રેસનો ભૂતકાળ તમે તપાસશો તો 1975ની અંદર સમગ્ર દેશને પર કટોકટી લાદનાર આ કોંગ્રેસને લોકશાહીની વાત કરવાનો કોઈ અધિકાર નથી। 25 તારીખ, 27 તારીખ અને 30 આ ત્રણેય દિવસોની આ પ્રક્રિયા દરમિયાન ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા ડેલિગેટ અને એમના સંબંધીઓ સિવાય ભાજપનો એક પણ જવાબદાર કાર્યકર્તા ત્યાં તાલુકા પંચાયતમાં હાજર નથી। તેમ છતાં કોંગ્રેસ એ પ્રજાને ગેરમાર્ગે દોરવા માટે ભાજપ પર જે આક્ષેપ કરી રહી છે એને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું। મિત્રો, બીજો જે ભ્રામક પ્રચાર ચાલી રહ્યો છે બહેનોની પ્રેગ્નન્સી બાબતે, તાલુકા પંચાયતમાં ચૂંટાયેલી મહિલા બહેનોમાં એક નહીં 3 બહેનો પ્રેગ્નન્સીનો પિરિયડ ધરાવે છે અને એ માત્ર ઠાકોર સમાજની નથી, એમાં એક બ્રાહ્મણ સમાજની પણ બહેનનો સમાવેશ થાય છે। આ વાત એ તંત્ર જાણતું હતું, એટલે એમણે આ સમય દરમિયાન આ બાબતે કોઈને તકલીફ ના પડે એ માટે પૂરતી વ્યવસ્થા કરી હતી કે ડૉક્ટરોની ટીમ તૈયાર હતી, આરોગ્ય કર્મચારીઓ, મહિલા આરોગ્ય કર્મચારી, એસી રૂમ, પછી ખાટલા, નાળિયેરનું પાણી, ફ્રૂટ અને જમવાની સંપૂર્ણ વ્યવસ્થા એ તંત્ર દ્વારા કરવામાં આવી હતી। તેમ છતાં ઠાકોર સમાજ એ ભોળો સમાજ છે, ભોળા સમાજની લાગણી ઉશ્કેરી અને સમાજમાં ભાગલો પડે અને આ સમાજ એ ભાજપથી વિમુખ થાય એના માટે કોંગ્રેસ દ્વારા જે હીન પ્રયત્ન કરવામાં આવેલો છે, રાજકીય લાભ ખાટવા માટે થઈ અને આ જે પ્રયત્ન કરવામાં આવેલ છે એને પણ હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું। અને આપ સૌને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આપણું લક્ષ્ય કે વિકસિત ભારત, આપણું લક્ષ્ય વિકસિત ગુજરાત, આપણું લક્ષ્ય વિકસિત દિયોદર વિસ્તાર, વિકસિત થરાદ વાવ જિલ્લો, આ લક્ષ્યને હાંસલ કરવા માટે થઈ અને આપણે આ કોંગ્રેસની કોઈ ભ્રામક વાતોમાં ફસાયા સિવાય આપણે આપણું લક્ષ્ય હાંસલ કરવા માટે સૌ વિકાસના કાર્યની અંદર જોડાઈ જઈએ એવી આપ સૌને મારી વિનંતી છે। સૌનો આભાર। ભારત માતા કી જય।